જો તમે સાંભળ્યું હોય કે યુપીઆઈ થી 3000 થી ઉપરના ટ્રાન્ઝેક્શન કરવા ઉપર એક્સ્ટ્રા ચાર્जेस તમારે ચૂકવવા પડશે તો પેનિક થવાની જરૂર નથી. હાય, હું છું હેલી. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ફેક્ટ ચેક કરીને રિવીલ કર્યું છે કે આ રિપોર્ટ્સ ખોટા છે. એક ન્યૂઝ રિપોર્ટે ક્લેમ કર્યું હતું કે જો હાઈ વેલ્યુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ થશે તો એની ઉપર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્जेस ફરી ચૂકવવા પડશે. પણ એવું નથી. યુપીઆઈ હજુ પણ ફ્રી છે. ના તમારે કોઈ ચાર્जेस ચૂકવવાના છે ના મર્ચન્ટે. ડિજિટલ પેમેન્ટ્સને પુશ મળી રહે એ માટે થઈને 2020 થી ઝીરો ચાર્જ રૂલ અમલમાં મુકાયેલો છે. એક મહિનામાં 1800 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ થાય છે અને એક રિપોર્ટ અનુસાર 73% યુપીઆઈ યુઝર્સ યુપીઆઈ યુઝ કરવાનું બંધ કરી દેશે જો એની ઉપર ફીસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. સો ગવર્મેન્ટે તો કહી દીધું છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા ચાર્जेस આપવાના નથી થતા. એન્ડ આઈ હોપ કે તમને પણ એક ક્લેરિટી મળી ગઈ હશે કે એકચ્યુઅલ ન્યૂઝ શું છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.